ગુજરાતમાં નવરાત્રિ પર્વે ભારે ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે. આ પર્વની મોજ માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ ગુજરાતમાં વસતા વિદેશી નાગરિકો પણ માણતા હોય છે. જામનગર સ્થિત આયુર્વેદિકના આરટીઆઈ સેન્ટરમાં અભ્યાસ માટે આવેલા વિદેશી વિદ્યાર્થીઓ પણ નવરાત્રિના પાવન પર્વમાં ગરબાની મોજ માણી. વિદેશી અભ્યાસ માટે જામનગર આવેલા વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં રંગબેરંગી ગરબે રમીને સૌને મંત્રમુગ્ધ કર્યા. એક સાથે અનેક દેશોના વિદ્યાર્થીઓએ આયુર્વેદિક અભ્યાસની સાથે ગુજરાતની સંસ્કૃતિનો પરિચય મેળવતા ઉત્સવનો આનંદ માણ્યો. આ દ્રશ્યોમાં સંસ્કૃતિની અનોખી એકતા જોવા મળી હતી. I am from Germany and I came to celebrate Navratri at my university ITIA, and this festival is very special because everyone is coming together and dancing, and we are coming from different countries and we are also from different states of India, and all are uniting in this festival and dancing together. So happy Navratri. અને આજે તમામ બધા ગુજરાતના બધા આપણા નાગરિકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાએ પાઠવું છું. અને મારા સાથે છે અમારા ઇટ્રાના બહુ સારા ફેકલ્ટી છે. અને ઇટ્રા એકમેવ રાષ્ટ્રીય મહત્વનું સંસ્થાન છે આયુષ મંત્રાલયના અંતર્ગત. અને એમાં દેશ વિદેશી છાત્ર ભણે છે. અહીંયા બહુ ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે. ઘણા બધા 67 કન્ટ્રીઝમાંથી અમારે અહીંયા વિદ્યાર્થી આવેલા છે અને ભણેલા છે આયુર્વેદમાં વિવિધ કોર્સોમાં. અને અમારે અહીંયા દરેક વર્ષે 5 દિવસનું નવરાત્રિનું આયોજન અમે કરીએ છીએ. અને એમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ, આખા ભારત વર્ષના વિદ્યાર્થીઓ, એના સાથે સાથે વિદેશના વિદ્યાર્થીઓ બી ઘરમાં રમીએ છીએ. તમે મારા પાછળ જોઈ શકો છો કે કેટલા વધારે વિદેશી છાત્ર બી આપણા ભારતીય સંસ્કૃતિના પ્રમાણે ભારતીય પરિધાન એનું ધારણ કરેલું છે અને આ બહુ સારી રીતે ગરબા રમે છે. અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર.